હેલો વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યમ એકેડમીની આ યુટ્યુબ ચેનલમાં હું પરમ રાવલ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ તમને બધાને ખબર જ છે કે ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે. તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, કઈ રીતે લઈ જવાના છે, તેના ઉપર માહિતી આપતો એક આ સેશન છે. ચાલો તો આપણે શરૂ કરીએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. સૌથી પહેલા શું છે, ક ખ ગ મુજબ જે રીતે ચાલે એ રીતે તમારે આખો સેટ તૈયાર કરતો જવાનો છે. શું છે કે નિયત કરેલ જગ્યાએ ઉમેદવારની સહી દર્શાવતી ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ, તમે જે ઓનલાઈન અરજી કરી હતી પરીક્ષા સમયે એની પ્રિન્ટ આઉટ અને શું છે કે ફી ભર્યા અંગેની ઈ રિસિપ્ટ હોય ને, ફી ભર્યાની ઈ રિસિપ્ટ, તે બંનેની કોપી જોશે, ઓરિજિનલ અને કોપી બંને જોશે. એના પછી શું જોશે, એના પછી શું જોશે કે શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મ અને મરણ નોંધણી અધિનિયમ હેઠળ ઇસ્યુ કરવામાં આવેલ જન્મ અંગેનું પ્રમાણપત્ર. આ બેમાંથી કોઈ પણ એક હોય તો ચાલશે. એના પછી શું છે કે જરૂરી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત સૂચના ક્રમાંક 3ક1 મુજબનું અંગેનું માન્ય શાળા કે બોર્ડ તરફથી આપવામાં આવેલ ગુણકપત્ર એટલે કે માર્કશીટ પણ આમાં જોશે. આ ઉપરાંત વધારાની લાયકાત ધરાવતા હોય જો તમે, તો તે અંગેના નિર્ણાયક વર્ષના મીન્સ કે છેલ્લા વર્ષના પ્રમાણપત્રો અને માર્કશીટ પણ ક્રમમાં ગોઠવેલા લઈ જજો. ઈ પણ લઈ જજો જો વધારાની તમે ઉપરાંત વધારાની લાયકાત ધરાવનારો કઈ કોર્સ કે એવું કઈ કર્યું હોય તો. એના પછી લાઇટ મોટર વ્હીકલ LMV ચલાવવા અંગેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ, આ પણ ઓરિજિનલ તમારે જોડે રાખવાનું છે. પછી ડ્રાઇવિંગના અનુભવ અંગેનું પ્રમાણપત્ર એ સૂચના ક્રમાંક 3ખ મુજબનું ડ્રાઇવિંગના અનુભવ અંગેનું પ્રમાણપત્ર હશે, એ પણ તમારે જોડે રાખવાનું રહેશે. આગળ વાત કરીએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં જાતિ અંગેનું પ્રમાણપત્ર કાસ્ટ સર્ટિફિકેટ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં ગુજરાત રાજ્યના સમકક્ષ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ચાલુ નાણાકીય વર્ષ માટે માન્ય નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોના કિસ્સામાં ગુજરાત રાજ્યના સમકક્ષ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર. ઓકે, આમાં તમે જે કેટેગરીમાં આવતા હોય એ તમારે જે જરૂરી પ્રમાણપત્ર હોય એ તમારે લઈ જવાનું ઓરિજિનલ રહેશે. એના પછી આગળ વાત કરીએ કે જો માજી સૈનિક ઉમેદવારના કિસ્સાઓમાં ઓળખ કાર્ડ, ડિસ્ચાર્જ બુક તેમજ અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો તમારા જે કઈ હોય એ પણ તમારે લઈ જવાના રહેશે. અને આગળ વાત કરીએ તો રાજ્ય કેન્દ્ર સરકારના ખાતામાં કામ કરતા કર્મચારીના કિસ્સામાં અસલ ના વાંધા પ્રમાણપત્ર, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ જો તમે રાજ્ય કે કેન્દ્ર સરકારના ખાતામાં કામ કરતા હોય તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ જોશે. એના પછી વાત કરીએ તો ડોક્ટર, એન્જિનિયર, MLA, MP, રાજ્યપત્રિત અધિકારી એટલે કે ગેજેટેડ ઓફિસર વગેરે જેવા પ્રતિષ્ઠિત બે અલગ અલગ વ્યક્તિ કે જે ઉમેદવારના સગપણમાં ન હોય તેમના દ્વારા આપવામાં આવેલ ચારિત્ર અંગેના બે અસલ પ્રમાણપત્રો છેલ્લા 6 મહિનામાં આપવામાં આવેલા હોય એવા બે અસલ પ્રમાણપત્રો પણ જોશે. હવે આગળ વાત કરીએ કે જો નામ કે અટકમાં ફેરફાર કરાવેલ હોય તો તે અંગેના સરકારી રાજપત્રની પણ નકલ, જો નામ કે અટકમાં તમે ચેન્જ કર્યો હોય તો એના રાજપત્રની પણ નકલ જોશે. ઓકે, તો અહીંયા સુધીના બધા પ્રમાણપત્રો તમારે રાખવાના છે, ઓરિજિનલ જોડે રાખવાના છે. એની સાથે સાથે ઝેરોક્સની પણ 2 સેટ તૈયાર કરજો. જેવી રીતે અહીંયા તમને લાઈનમાં જે રીતે બધા કીધા છે પહેલેથી ક ખ ગ મુજબ એ રીતે ઝેરોક્સના પણ 2 સેટ જોડે રાખજો. સાથે સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ 2 થી 3 તમારી જોડે રાખજો. અને કોઈ પણ આમાંથી વસ્તુ ભૂલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ સેશન માટે આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલને. અને આ PDF પણ તમને લક્ષ્યમ એકેડમીની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ ઉપર મળી જશે. તો આજ માટે મને રજા આપો, ફરી પાછો આવીશ એક નવા સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.